હાલો દોસ્તો, એક મારા નોકરી પડપડીમાં શાકભાજી છે દોસ્તો. તો દોસ્તો તમારા આજનું કામ દોસ્તો મેં કપાની અંદર આવી ગયો છે દોસ્તો. તો મારે આજે ડૂલ પૂરવાનો છે. તો જુઓ બિયર હોતે લાવી દીધો છે મેં. તો દોસ્તો એક અટડીનો હું કાલે ડૂલ પૂરી દીધો છે અટડીનો અર્ધ જેવો. તો જુઓ અહીં તેટલું ભાગ. તો દોસ્તો તમે પાછળ પાણી તે પીવડી રહ્યા છે. આગળ કપાસ સુપીને પાછળ પાણી છોડી દઈએ છે પાછળ. તો વિડીયોમાં બને રહેજો. અમારું આજે કેટલું થઈ રહેશે આટલી લગભગ પૂરી થઈ જશે કે બાકી રહી જશે. તો વિડીયોમાં બને રહેજો. અહીંથી એટલું ભાગ બાકી છે બધું. તો ચાલો દોસ્તો તમે હવે કપાસ ઉપરનું ચાલુ કરું છું. દોસ્તો તમારે કપાસ ઉપર અહીંથી હવે આટલું પગ બાકી રહ્યું છે હવે દોસ્તો. તો કાલે અહીંથી આ બાજુનું સહીતું હતું આમ બપોર લગી સહીતું એટલે અહીંથી આટલું પગ બાકી જ રહી ગયું હતું અમારું કપાસ ઉપરનું. તો જુઓ અહીંથી આટલો હજુ બાકી રહ્યો છે અમારો. જોશો તો આ બાજુ કપાસ આવો આવી ગયો છે, આવો લાગી રહ્યો છે. તો જુઓ તો દોસ્તો તમારે હવે કપા મૂકવાનું પૂરું કર્યું છે જુઓ દોસ્તો. તો અત્યારે પાછું પાણી બી અમે પૂરું કરી દીધું છે દોસ્તો. હવે પછી અમારે હવે કપાની અંદર નીંદવાનું છે. તો લોહી ગયા છે એ બધા નીંદવાના છે હવે. તો એક બાજુની પડી નીંદવાની છે, એક બાજુની પડી તેમ રહેવા દેવાની છે. એ હાથે આખશે એટલે પડી જશે. તો સામે એટલું નીંદવાના છે દોસ્તો. તો અમારો તલ નીંદવાના કેટલાક દિવસ આવશે. તો વિડીયોમાં બની રહેજો, બધા વિડીયોમાં જોવા મળી જશે. તો ચાલો દોસ્તો તો મેં હવે નીંદવા જઈ રહ્યો છું ખેતર. તો વિડીયોમાં બની રહેજો. તો દોસ્તો અમે ખેતર અંદર આવી ગયો છે હવે. તો જો દોસ્તો તો આ રીતે આમ નીંદીએ છે. તો એક પડી રહેવા દઈએ છે, એક પડી એટલે આમ નીંદી રહ્યા છે સામાં. તો જુઓ આવી રીતે દોસ્તો તો આમાં 4 જણા જેટલા એમ નીંદી રહ્યા છે. દેવિયા જેવી અમારા ભેગા જ છે. તો જુઓ દોસ્તો અહીંથી હવે આ કેનલ બાજુનું આટલું પગ બાકી રહ્યું છે આટલીનું હવે. તો જુઓ અહીંથી આટલું પગ બાકી રહ્યું છે હજુ નીંદવાનું. દોસ્તો તમારા કપાની અંદર નીંદવાનું દોસ્તો એમ પૂરું થાય છે દોસ્તો. તો આમાં ટોટલ અમારે 10 દિવસ જેવું એમ નીંદવાનું થઈ ગયું છે. કપાની અંદર નીંદવાનું અમારા તોલ કાઢવાના. તો એક પાણીને બાકી રહેવા દીધા છે. એક સામાં નીંદ્યું હતું એટલે એમાં 3 થી 4 જણા જેવા એમ નીંદ્યું એટલે 10 દિવસ જેવા થઈ ગયા છે અમારા કપાની અંદર નીંદવાના. તો દોસ્તો તો જો હવે નીંદ્યા પછી આવું લાગી રહ્યું છે ખેતર. એક પાડીને બાકી રહ્યા છે એટલે એવા લાગી રહેશે તોલ. તો જુઓ સાની અંદરનો નીંદ્યા છે. તો એક પાડીને બાકી રહેવા દીધા છે આમાં. એ હાથી અક્ષર એટલે પડી જશે એમ કરીને. તો જુઓ આવું લાગી રહ્યું છે નીંદ્યા પાસે. તો જુઓ દોસ્તો તો કપાવ લાગી રહ્યો છે. તો જુઓ દોસ્તો તો આજે અમે પાણી ચાલુ કરી રહ્યા છે કપાની અંદર. તો જુઓ અહીંથી આટલો ભાગ મારો બાકી રહ્યો છે પાણી પીવડવાનું. આ બાજુની ઉપરની આટલી હતી જે કાલે પીવાડી હતી એટલે આ બાજુનું બાકી રહ્યું છે. આ બાજુનું એટલે ત્યાં બાજુનો ભાગ પીવાડી દીધો છે મેં. આટલી અહીંથી આટલી ભાગ બાકી રહ્યો છે પીવડવાની. આટલામાં ચાલી રહ્યું છે પાણી. આ બાજુથી પીવડતા આવ્યો છે મેં. તો જુઓ દોસ્તો તમારા આદિવાસી ગુજરાતી બ્લોગ ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા વિડીયો જોવા મળે દોસ્તો. તો રાખતા ફરી બીજે મળશું. તો ભાઈ દોસ્તો.